આપણે દર્શન કરીને તમને એમ લાગતું છે કે અમે જયપાલભાઈના બ્લોગમાં આવી ગયા, પણ એવું નથી ભાઈ. જય શનિદેવ, જય કાળભૈરવ દાદા, હર મહાદેવ, જય માતાજી, જય ભવાની. મિત્રો તો ફરીથી સ્વાગત છે તમારું આજે અમારા નવા વિડીયોમાં. તો આજે પાછા આપણે જઈ રહ્યા છીએ કદમગીરીથી બગદાણા. પહેલાં જવાનું છે હજી બગદાણા. આપણા મિત્રો મુકેશભાઈ આપણી વાટે છે, તો એને તમને એની સાથે મુલાકાત કરાવીએ અને ત્યાંથી આપણે જવાનું છે ભગુડા. તો કન્ટિન્યુ અમારા વિડીયોમાં બન્યા રહે. બગદાણા તો આવી ગયા હતા, કદમગીરીથી આપણે દર્શન કરીને તમને એમ લાગતું છે કે અમે જયપાલભાઈના બ્લોગમાં આવી ગયા, પણ એવું નથી ભાઈ. સવારના છે ને અમે જયપાલભાઈ બે છે ને એ મને ગોતે ને હું એને ગોતું તો એવું જ હતું. અને ફાઇનલી ભાઈ અત્યારે છે ને બગદાણા અમે ભેગા થઈ ગયા છીએ, વાગી ગયા છે 4 સાડા 4 થઈ ગયા છે. અને કદમગીરીથી જઈને એ પછી મેળો બેળો કરી લીધો, પણ ટ્રાફિક જ એટલી બધી હતી ને ભાઈ, વરસાદ અને ટ્રાફિક બે વસ્તુ ભેગું થઈ ગયું હતું. તો ઘણા બધા મિત્રો એમની સાથે આવેલા છે, અમે મિત્રો સાથે આવેલા હતા બગદાણા. તો અત્યારે છે ને ભાઈ સોડા પાવા દુકાને લાવ્યા છે. આમ જવો ભાઈ મુકેશભાઈ આપણે શું કહેવાય, ઘણા સમય ભાઈ અમારા મિત્ર મળ્યા છે, તો થોડા તો આપણે પાવી પડશે. સાચી વાત છે. અને ભાઈ ટૂંક સમયમાં છે ને મુકેશભાઈનું આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે, તો તમે બધા છે ને કોમેન્ટ બને એટલી કોમેન્ટ કરી દેજો, આપણે એમાંથી કોમેન્ટ ઉપાડી લેવું અને ઇન્ટરવ્યૂ જોરદાર બનાવવાનું છે. વાહ ભાઈ વાહ. તો ભાઈ જયપાલભાઈની ચેનલને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈએ કીધું એમ કે આપણું ઇન્ટરવ્યૂ કરવાના છે. સાથે જો બધા ભાઈબંધ એમને આવેલા હતા, સાથે અમારા સંજયભાઈ છે, અમે બધા અમે આવ્યા હતા. તો જો ભાઈ તમને કહું, જયપાલભાઈ સોડા લઈ લીધી છે, સાદી સોડા પણ પી લઈ અને પછી ઘરે જઈ. બરોબર, હલો ફ્રેન્ડ, તો આજનું આપણે કીધું ગામ જઈ રહ્યા છીએ. આપણે આજુબાજુમાં તો રોડમાં આવતા હોય બધા. પહેલાં આપણે બગદાણા ગયા, ત્યાંથી આપણે કદમગીરી ગયા, અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભગુડા. રસ્તામાં જ છીએ, તમે જોઈ શકો છો. અને તમને હવે ત્યાં ભગુડા જઈને આપણે દર્શન કરાવીએ. અમે પણ ભગુડા પહોંચ્યા, તમે જોઈ શકો છો. ના ભાઈ અમારા સુરેશભાઈ, બોલો તમે કેવા મળો, હાલો શું કેવું છે? દર્શન કરવા ભગોડા બીજું તમારે કાંઈ કાક તો કેલા મારો ભાઈ 3 બ્લોક ઉતારે, કાંઈ એક શબ્દ નથી બોલ્યો. આ એવું ન સમજતા મિત્રો, આ કાંઈ મૂંગો નથી, બોલે જ છે પણ શરમાય છે છોકરો. ના ભાઈ અમારે તો મુંદર શરમાય નહીં. શરમાનું બહુ માણસ છે, બોલતો નથી બહુ. અહીંયા તો આપણે બોલવા જોઈએ, એમાં કાંઈ વાંધો આવે. હા ભાઈ અમારે મિત્ર અવરદી ના હારે છે ભાઈ, પણ શું કહેવાય કોઈને આંબા જ નથી દેતા, આગા જ હોય એવું છે ને. અમારા ભાઈ બે મિત્ર થઈ ગયો છે આ ભાઈનો. ને ભાઈ અમારે આ ડ્રાઈવર સાહેબ, શું કહેશો તમે? ભગુડા આવી જાવ તો હાલો બધા દર્શન. તમારે જગાભાઈ અમારા પ્રદીપભાઈ રાવળદેવ, શું કહેશો? અને ભાઈ આને કહેવા તમે છે ને ભાઈ, એ ચેનલ આગતો એને કહો, કોમેન્ટ કરજો બધા, એને કહો ચાલુ કરી દે પાછું. અને ભાઈ આજનો આમ તમે બધા આમ એડવેન્ચર કેવો લાગ્યો આજનો? મજા આવી ગઈ ને? અને ભાઈ છે ને એક જે આપણે કદમગીરી વાળો પાઠ જે આવવાનો છે ને, એ તમે જોઈજો, પછી અમને કહેજો કેવો લાગ્યો. આ બધા જે આમ જો આ બધા કાંઈ ઘટે જ નહીં. એકવાર આમ કહેવાય ને કે આમ ફિલિંગ એવી આવે ને મિત્રો, તમે વિડીયો જોવો ને તમને ખબર પડી જાય. અને અમે તો ભાઈ ત્યાં ખુદ જાય ને એવા, એટલે અમને તો થોડોક વધારે ઓલું થાય. આ બધા જો ખુશ થઈ ગયા છે. તો ચાલો તો કરીએ મંગલમાના દર્શન. આપણા રસ્તો તમે આપણે અહીંથી જવાનું છે, મંદિર દેખાય છે, તમે જોઈ શકો છો. ને ભાઈ ચોમાસું છે એટલે શું કહેવાય, ગારાની થોડીક તકલીફ રહે. એ જ વિડીયોમાં ઓલા જે આપણે ઓલો પાર્ટ છે ને કદમગીરી વાળો, એમાં જોવાની તમને મજા આવશે, એ તમે જોઈજો. ને આપણે તમને હમણાં મંગલમાના પણ દર્શન કરાવી દઈએ. પબ્લિક પણ અંદર તમે જોઈ શકો છો. અહીંયા પણ ઘણો બધો ભાવિ ભક્તો મંગલમાના દર્શન કરવા આવેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. અંદર તો દર્શન નહીં થાય, અંદર તો અહીંયા ભગુડા મિત્રો તમને બધાને ખબર જ છે કે અંદર આપણને શૂટિંગ અલાઉ નથી. તો
બહારથી તમને દર્શન કરાવી દઈએ. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા હરિભક્તોની દર્શન કરવામાં લાઈન લાગેલી છે. તો તમારે પણ દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં જય મંગલમાં લખી નાખજો મિત્રો. અને આપણે ભાઈ અંદર નથી જતા, બહારથી આપણે દર્શન કરી લીધા. અને તમે જોઈ શકો છો અહીંયા જોરદાર ફોટો પોઈન્ટ છે અને અંદર મંગલમાંની શોભી છે. અહીંયા જો લખેલું છે સંગે માંગલ. અંદર પણ દર્શન તમે કોમેન્ટમાં છે ને મિત્રો જય મંગલમાં લખી દેજો. ઓલા બધા મિત્રો અમારે દર્શન કરીને આવ્યા છે તો એમને બધાને ગોતીએ. ઓલા પણ ઉપર જવું છે હવે? થાક્યા નહીં હજી? થાકી નહીં ક્યાં? તમારું શું કેવું, ઉપર ચડા હે? ઉપર તો હજી જવાનું જ છે. જવાનું છે કારણ કે ત્યાં ખોડિયારમાં બેઠા દર્શન કરવા. તો નીચે જોઈને આવજો, મારા વાડી લાવો, કેમ કે ગારા વાળા આખા ઓલા તો ક્યાં છે? મારો ભાઈ તું કાક બોલ. કોક એમ કે કોક મૂંગો છે, મૂંગો કાક બોલ. આ છે ને મિત્રો, આ હવાર દીનો મારી યાર વિડીયો ઉતારવામાં મારી મદદ તો કરે છે. ઓલો કેમેરામેન, ઓલો જે કેમેરામેન હતો ને એની જેમ નથી. ઓલો ધાડફાડ હતો, બધું બોલી નાખતો. આ બિચારો બોલવામાં થોડોક ધરબાઈ છે. જય માં મંગલ. તો ભાઈ તમને છે ને ઉપર જઈને દર્શન કરાવીએ. હવે છે ને મિત્રો આપણે ઓલા પણ જવાનું છે. ટ્રાફિક પણ ઘણું છે. બધા મિત્રો 4 થઈ ગયા છે અમારે. શું કેવું તમારે? હવે ગાડી ચાલુ થાય છે અને આ સડશે ઓલી ડાયરેક્ટ ખોડિયારવાળા મંદિર. એટલે આઈ થિંક આ કાઢ નાખ્યું તો આ કેવો એને કારીગર કહેવાય. આ ગેરની દાંડલી નોખી કરી. આ જોવો તો થાય કરે કેવું તો આ તો ભાઈ ઓનલાઈન વસ્તુ છે. આ તો બધી ઇલેક્ટ્રિક. હા. અને બીજા આનું કાંઈ નક્કી ન કહેવાય. અને આ મિત્રો છે ને આપણી ગાડી છે. હમણાં જે લાવ્યા ને આપણે વિડીયો શૂટ નથી કર્યો. આ ડ્રાઈવર છે અમારે. ડ્રાઈવર રાખ્યો એ હાટું સ્પેશિયલ. આનો કરોડ 75, આનો પગાર 75 કરોડ હતો. 75 કરોડ છે ને ભાઈ. ભાઈ એવું કઈ છે નહીં, ખાલી મજાક મસ્તી હાલે છે. મારો મિત્રો છે ને ભાઈ. હવે જઈએ છીએ આપણે ઉપર. એટલે એ ઉપર એટલે ઓલા પણ ખોડિયારમાંના મંદિરે ઉપર નથી જવાનું છે તો વાર છે. તો ભાઈ આપણે જઈએ છીએ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા. તો તમને પણ દર્શન કરાવું. જય કાળભૈરવ દાદા, જય શનિદેવ, જય કાળભૈરવ દાદા. તો મિત્રો દર્શન કરી લેજો શનિદેવ અને કાળભૈરવ દાદાના. અહીંયા ભાઈ લાઈનમાં હાલવાનું હોય. ત્યાં જોવો આ કેવી રીતના હાલ્યા થાય બધા એકાર. આમ જોવો એ ભાઈબંધ કાકે લાઈનમાં હાલો, લાઈનમાં. એમને હાલ્યા થાય આમ જોવો તો. તો હવે છે ને ભાઈ બધાએ ફોટોશૂટ કરી લીધા છે. આ અમારા સેલિબ્રિટી છે ભાઈ, બહુ ઇન્સ્ટાગ્રામમાં એની બહુ રીલ આવે છે. તારે આઈડી નામ કહી દેતો. વિપુલ પરમાર 142. હા અમારા બીજા. તમારી આઈડી નામ ભાઈ? અમારું નામ છે સૂર્યા ઠાકોર 33 સુમાર. હા તો ભાઈ બધા શું કહેવાય, આમ બધા મિત્રો છે. તો કાંઈ વાંધો નહીં. આ વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને કોમેન્ટમાં જય મંગલમાં લખવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં. જવું તો બધા નરેન્દ્ર માતા, જય માતાજી, જય ભવાની.